રામ નારાયણ રામ. સરકારે દરેક શાળામાં ધ્યાન મેડિટેશન ફરજિયાત બનાવવું જોઈએ. ધ્યાન માત્ર શાંતિ લાવે છે એવું નહીં, પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ આપે છે. યુવાનોને આ સમજવું જોઈએ અને અન્ય લોકોને પણ ધ્યાનના લાભો સમજાવવા જોઈએ. ઘણા વખત એ થાય છે કે માણસ પોતાને ખૂબ જ લાચાર અને નિરાશ અનુભવે છે. જીવનમાં ઘણીવાર પરિસ્થિતિઓ આપણા વિરુદ્ધ હોય છે. આપણું મન આપણા નિયંત્રણમાં ન રહે. આપણે આપણા અંતર્મનના અવાજને સાંભળી શકતા નથી. આવી સ્થિતિમાં માણસ નિરાશ અને હતાશ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ધ્યાન કરવું અત્યંત લાભદાયક સાબિત થાય છે. ધ્યાન દ્વારા તમે તમારું મન, તમારું વિવેક અને તમારું અંતરાત્મા મજબૂત બનાવો છો. તમે એને નિયંત્રિત કરવા સક્ષમ બનો છો. તેથી દરેક વ્યક્તિએ જરૂરથી ધ્યાન કરવું જોઈએ. જ્યારે તમારું મન અને વિવેક નિયંત્રણમાં હશે, ત્યારે સૃષ્ટિ તમારાથી સારા કર્મો જ કરાવશે. અને એ જ તમારું સાચું ધર્મ બનશે. ધ્યાન એ એક પ્રકારની ધ્વનિ ઊર્જા છે, જે આપણા શરીરમાં વસતી 50,000 કરોડ આત્માઓને ઊર્જા આપે છે. એ ઊર્જા આપણા શરીરને મજબૂત બનાવે છે, જીવન આપે છે અને વિચારવાની અને સમજવાની ક્ષમતા વિકસાવે છે. હવે ઘણા લોકોને એ જાણવું હોઈ શકે છે કે આ ધ્વનિ ઊર્જા ક્યાંથી આવે છે, તો એ ઊર્જા કુદરતમાંથી આવે છે. એટલે કુદરત, આ સૃષ્ટિ, આકાશ અને બ્રહ્માંડ, આ બધું જ બધું છે. એ જ આપણને જીવન આપે છે અને આપણે કર્મ કરાવાવે છે. જ્યારે તમે ધ્યાનની મુદ્રામાં બેસો, ત્યારે શાંતિથી એક જ જગ્યાએ બેસો અને રામ નારાયણ રામ નામનો જાપ કરતા રહો અને ધ્યાન કેન્દ્રિત રાખો. રામ નારાયણ રામ નામની સૌથી અનોખી વાત એ છે કે શરૂઆતમાં તમારે તેને યાદ રાખીને જાપ કરવો પડે છે, પણ થોડા સમય પછી એ શ્વાસ સાથે જ જોડાઈ જાય છે. રામ નારાયણ રામ ધ્વનિ એ આપણું આંતરિક વિવેક અને ચેતના છે. એ ધ્વનિ દરેક માટે છે, દરેક સાથે છે, દરેક સત્તા માટે છે. એ અવાજ આપણને સંબોધે છે. જ્યારે પણ આપણે તેને પુકારીએ, એ જવાબ આપે છે. રામ નારાયણ રામ એ એવો અવાજ છે જે આપણું પોકાર સાંભળે છે, સમજે છે અને આપણા સુધી આવે છે. એ આપણા તમામ કાર્ય પૂર્ણ કરે છે. અમે મનુષ્યો વિચાર કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ, સિદ્ધાંતો બનાવીએ છીએ, પણ કર્મ કરાવનારો તો રામ નારાયણ રામ જ છે. અમે જે પણ કર્મ કરીએ છીએ કે વિચાર કરીએ છીએ, એની જ મૂળભૂત આધારશિલા રામ નારાયણ રામ છે. એ દરેક કણમાં, દરેક જગ્યાએ હાજર છે. આ રામ સિવાય આ જગતમાં બીજું કંઈ નથી. અહીં માત્ર એક જ ધર્મ હોવો જોઈએ, જીવ ધર્મ. પૃથ્વી પરના બધા ધર્મો માનવો દ્વારા બનાવેલા છે અને એ અંતિમ સત્ય નથી. આપણને માત્ર કુદરતના નિયમોને અનુસરી લેવા જોઈએ, એ જ બધું છે. સાચી વાત તો એ છે કે આપણે બધાએ પોતાનો રસ્તો ગુમાવી દીધો છે. આપણને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવું છે, જીવનમાં શું કરવું છે, કે જીવનનો સાચો હેતુ શું છે. આપણે પોતાનામાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને એ નક્કી કરી શકતા નથી કે જીવનમાં આપણને શું કરવું જોઈએ. તેથી બધા નિર્થક વિચારોમાંથી મન ખેંચીને માત્ર પોતાના અંતરના અવાજ સાંભળો અને ધ્યાન કરો. અમારા મહાગુરુજી દ્વારા આપેલું બીજ મંત્ર રામ નારાયણ રામ દરેકને જીવન આપે છે. જેમ જેમ આપણે આ મંત્રનો જાપ કરીએ છીએ, તેમ તેમ આપણું આંતરિક વિવેક જાગતું થાય છે. ફક્ત આ બીજ મંત્રને જીવનમાં સમાવિષ્ટ કરો અને ચમત્કારો જુઓ. તમારા મનને જાગૃત કરો અને ઊર્જા પ્રાપ્ત કરો. રામ નારાયણ રામ તો પહેલાથી જ તમારા અંદર છે. ફક્ત એને યાદ કરતા રહો. રામ નારાયણ રામ.